કચ્છના ભાવેશભાઈએ કળશ કાવડ યાત્રા પરિપૂર્ણ કરી ભુજ પહોંચ્યા ત્યારે તેમનું અધકેરું સ્વાગત થયું હતું. કળશ કાવડ યાત્રા 5 રાજ્યો દિલ્હી સહિત 19 જિલ્લામાંથી પસાર થઈ હતી અને છેવટે ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે જળાભિષેક કરી યાત્રા માટે ભગવાન ભોળાનાથ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી. હવે જોઈએ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. 1375 કિલોમીટરની પવિત્ર કળશ કાવડ યાત્રા ભુજ પહોંચી ત્યારે ભાવેશભાઈની અદ્ભુત શ્રદ્ધાના સૌને પરિચય થયા હતા. શ્રદ્ધાને નમન છે. શ્રદ્ધા કેટલી વિશાળ છે તેનો પરિચય ભાવેશભાઈએ આપ્યો હતો. કચ્છના ભુજના હિન્દુ ભાવેશભાઈ દ્વારા ભારતની સૌથી લાંબી પવિત્ર કળશ કાવડ યાત્રા કરવામાં આવી હતી. 1374 કિલોમીટર લાંબી આ યાત્રા શ્રદ્ધા, સંકલ્પ અને ભક્તિ સાથે પરિપૂર્ણ કરવામાં આવી હતી. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ થાય એવા પવિત્ર સંકલ્પ સાથે આ કળશ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 45 દિવસ એક ધારા પગપાળા ચાલતી આ કળશ કાવડ યાત્રા 5 રાજ્યો અને દિલ્હી સહિત કુલ 19 જિલ્લાઓમાંથી પસાર થઈ હતી. યાત્રા ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સુધીનો લાંબો પ્રવાસ પૂર્ણ કરી ચૂકી હતી. અસાધારણ સંકલ્પ સાથે નીકળેલી આ યાત્રા કચ્છના ભુજ શહેરમાં પહોંચી ત્યારે ભુજના સનાતન હિન્દુ સમાજ દ્વારા ભાવેશભાઈનું વાતે ગાતે ભક્તિમય વાતાવરણમાં અધકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રાનો અંતિમ સંકલ્પ ભુજના પવિત્ર ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચીને ભગવાન ભોળાનાથના ચરણોમાં પવિત્ર જળથી અભિષેક કરી આ યાત્રા સુખરૂપ પરિપૂર્ણ થઈ છે તે માટે ભગવાન ભોળાનાથ પ્રત્યે આભારની લાગણી ભાવેશભાઈએ વ્યક્ત કરી હતી.